ઓકે, તો આટલી વસ્તુ બની ગઈ. આપણે એપીઆઈ કોલ કરીને આપણી પાસે યુઝર્સ બધા આવે છે. હવે જે રીતના આપણે એપીઆઈ કોલ કરીએ છીએ અત્યારે, બરાબર. હવે આપણે એવું કરવું હોય કે ભાઈ મારે તો કાલ સવારે કોઈ બીજું યુઆરએલ છે, બરાબર, કે જેનાથી મારે સપોઝ કે યુઝર્સની બદલે મારે બ્લોગ્સ લઈ આવે છે. તો મારે ફરીથી એક રીતના જોવા જઈએ તો આ સેમ કોડ જ કરવો પડે, એક્સિયોસ ગેટ ધેન પછી અપડેટ કંઈક અને પછી કંઈક કેચ ને એવું બધું, બરાબર. તો બેટર છે કે આપણે આટલો જે પોર્શન છે એપીઆઈ કોલનો એને કંઈક કોમન ફંક્શનમાં નાખી દઈએ, જેનાથી નેક્સ્ટ ટાઈમે રીયુઝ થાય, બરાબર. તો એના માટે આપણે એક કામ કરીએ, અહીંયા સોર્સની અંદર એક ફાઇલ બનાવી દઈએ. અચ્છા, આપણી પાસે ફોલ્ડર છે એપીઆઈ કરીને, એની અંદર આપણે એક ફાઇલ બનાવી દઈએ જેનું નામ આપશું આપણે એપીઆઈ સર્વિસ .js, અને એની અંદર આપણે એક ફંક્શન બનાવીએ, સપોઝ કે ગેટ રિક્વેસ્ટ, કેમ કે આ જે ફંક્શન છે એ ગેટ માટે છે, પોસ્ટ માટે અલગ આવશે. તો ફંક્શન બનાવી દઈએ અને ફંક્શનને આપણે અહીંથી એક્સપોર્ટ કરી દઈએ, ગેટ રિક્વેસ્ટ, બરાબર. ડાયરેક્ટલી એક્સપોર્ટ પણ કરી શકીએ, અને આપણે મલ્ટિપલ ફંક્શન આવશે ભવિષ્યમાં એટલે કોમા સેપરેટર અહીંથી કરશું એટલે આપણે આવી રીતના કરી દીધું. અને હવે બેઝિકલી આખું આટલું ફંક્શન છે થી કટ કરી દઈએ અને આ વસ્તુ અહીંયા આવશે, અને એક્સિયોસ આપણે અહીંથી ઇમ્પોર્ટ કરવું પડશે. હવે ગેટ રિક્વેસ્ટ ફંક્શન જે છે આપણે અહીંથી કોલ કરી દેશું કે ગેટ રિક્વેસ્ટ. ઓકે, આટલાથી કામ આપણું અડધું થયું કે ભાઈ હવે બે પ્રશ્ન આપણી પાસે છે. એક તો આ ફંક્શન છે એ રિયુઝેબલ નથી થયું. રિયુઝેબલ ઇન ધ સેન્સ કે આ યુઆરએલ છે ને સ્ટેટિક છે. કાલ સવારે મારે આ સેમ ફંક્શનને બીજા માટે, બીજા કોઈ એપીઆઈ કોલ માટે કરવું હોય છે યુઝર્સની બદલે બ્લોક્સ, તો ના થાય. તો એના માટે આપણે ડાયનામિક બનાવવું પડે. તો અહીંયા હું આપી દઉં કે ભાઈ એન્ડ પોઈન્ટ, બરાબર. તો હવે એન્ડ પોઈન્ટ છે હું ડાયનામિક કરતો અહીંથી કરી દો કટ, અને અહીંયા મૂકી દઉં એન્ડ પોઈન્ટ. તો આ વસ્તુ અહીંયા મૂકી દઉં, ઠીક છે. તો હવે એન્ડ પોઈન્ટ હું અહીંથી મોકલીશ. સેકન્ડ ઇસ્યુ એ છે કે ભાઈ મારે એપીઆઈ કોલ થઈ ગયા પછી જે રિસ્પોન્સ આવે અહીંયા હું એક આપણા સ્ટેટ અપડેટ કરતો પણ હવે અહીંયા તમારી પાસે સ્ટેટ વેરિયેબલ છે નહીં, કેમ કે અપડેટ ઓલ યુઝર્સ વેરિયેબલ ક્યાં છે મારા કમ્પોનેન્ટમાં. તો એ મારા ફંક્શનની અંદર કઈ રીતના મળે, તો આપણે અહીંયા પાસ કરી દઈશું એ ફંક્શન અપડેટ ઓલ યુઝર્સ, બરાબર. અને એ ફંક્શન આપણે અહીંથી સેકન્ડ આર્ગ્યુમેન્ટ, હવે અહીં આપણે અપડેટ ઓલ ફંક્શન લખી શકીએ, અપડેટ ઓલ યુઝર્સ, બટ એક અગેન કોમન નામ થશે, બીજા કોઈ માટે મિનિંગફુલ ના થાય. બ્લોગ અપડેટ કરતા હોય તો અપડેટ ઓલ યુઝર અહીંયા આપણે આ સેમ નામ આપણે અહીંયા ના રાખી શકીએ. હું ખાલી નેમિંગ કન્વેન્શનની વાત કરું છું. ફંક્શનમાં તો પેરામીટર તમે ગમે તે રાખી શકો. એટલે અહીંયા હું સપોઝ કે નામ રાખું રિસોર્સ કા અપડેટ રિસોર્સ, જેનરિક કોમન નામ, બરાબર. અગેન એક કન્સેપ્ટ હજી તમને ક્લિયર કરાવી દઉં કે અહીંયા તમારે પેરામીટરમાં ગમે તે નામ નાખી શકો, એવું જરૂર નથી કે અહીંયા તમારું નામ હોય એ જ હોય, બરાબર. તો અહીંયા અપડેટ રિસોર્સ પેરામીટરમાં તો ને પહેલું આર્ગ્યુમેન્ટ અહીંયા જે હોય એ અહીંયા પહેલામાં જાય અને બીજું હોય એ બીજામાં જાય. તો હવે અપડેટ ઓલ યુઝર્સની બરાબર આટલું કરી દેશું. ઓકે, બાકી બધું એઝ ઇટ ઇઝ, ઠીક છે. જોઈએ અને એક્સિયોસની હવે જરૂર આપણે અહીંયા નથી, તો જોઈએ ચાલે જ કે નહીં. અને હવે અહીંયા આપણે એવું છે કે હવે યુઝ ઇફેક્ટને આપણે એક જ વખત કોલ કરાવવું છે, એટલે અહીંયા આપણે એક સેકન્ડ આર્ગ્યુમેન્ટ મૂકી શકીએ. ડિપેન્ડન્સી આપણે આની પહેલા ડિસ્કસ કર્યું હતું કે ભાઈ યુઝ ઇફેક્ટ ક્યારે કોલ થવું જોઈએ, તો કે ભાઈ આની અંદર હું જે વેરિયેબલ આપું એ વેરિયેબલમાં કંઈ ચેન્જીસ આવે તો આ ફંક્શન પાછું કોલ થાય. પણ આપણે રિક્વાયરમેન્ટ અહીંયા એવી નથી કે કોઈ વેરિયેબલ અપડેટ થાય ત્યારે. મારી રિક્વાયરમેન્ટ એવી છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે કમ્પોનેન્ટ કોલ થાય, બરાબર, ત્યારે જ મારે એક વખત આ મારી એપીઆઈ કોલ થવી જોઈએ. પછી હું ગમે તે આખા પ્રોજેક્ટમાં ગમે ત્યાં ગમે તે કરું એ કંઈ થવું ના જોઈએ. મારે ખાલી આ જે બ્લેન્ક એરે આપું એનો મતલબ એમ થાય કે આ ફંક્શન છે એ એક જ વાર કોલ થશે, ક્યારે, જ્યારે મારું પેજ લોડ થશે ત્યારે. જો તમે આ ના મૂકો
તો આ જે કોડ છે ને આ યુઝ ઇફેક્ટ ઇન્ફિનિટ વાર જશે. જોઈએ એની સાઈડ ઇફેક્ટ આપણે. બરાબર, અત્યારે તમને લાગે કે આઉટપુટ આવી ગયું, પણ એકચ્યુઅલમાં તમે કોન્સોલ કરો ને નેટવર્ક, તો તમને ખબર પડશે કે શું થાય છે. નેટવર્કમાં જો જોયું, એપી એક કન્ટિન્યુ ચાલુ ને ચાલુ છે. નંબર ઓફ રિક્વેસ્ટ જો અહીંયા આપણી એપ્લિકેશનને બ્લોક કરી શકે છે આ વસ્તુ. એપ્લિકેશનને બંધ કરી દઉં. એટલે એવું શું કામ થાય છે એ સમજીએ. એ એટલા માટે થાય છે કે આપણો કમ્પોનેન્ટ કોલ થયો, એપીઆઈ કોલ થઈ, પછી યુઝર અપડેટ થાય એટલે કમ્પોનેન્ટ પાછો કોલ થાય. કેમ કે અલ્ટિમેટલી અપડેટ થાય, બરાબર, તો એ આ વેરિયેબલ છે એ નીચે આપણે લૂપ ચલાવી, એ લૂપ ચલાવે એટલે કમ્પોનેન્ટ રીરેન્ડર થાય, રીરેન્ડર થાય તો આ પાછો કોલ. તો આપણે એવું નથી કરવું. રીરેન્ડર થાય ત્યારે મારે ફરીથી એને કોલ નથી કરવો. મારે જ્યારે ફર્સ્ટ ટાઈમ પેજ રિફ્રેશ કરું ત્યારે જ કોલ થવો જોઈએ. બરાબર, તો એ કેસમાં હવે અહીંથી આપણે ઇન્સ્પેક્ટ કરીએ અને કોન્સોલ નેટવર્ક ઓપન રાખીએ તો હું યુઝર્સમાં જાઉં તો હવે જે આપણું 1 થી 2 વખત કોલ જતો હોય જ છે, અને સ્ટીલ આપણે યુઝર્સ અહીંયા મળે જ છે. ઠીક છે, ઓકે. તો આ એક વે છે જે આપણે કર્યું એવી રીતના એપીઆઈ કોલનો. બીજો વે છે યુઝિંગ અસિંક અને અવેઇટ ફંક્શનથી, કીવર્ડથી, સોરી. બટ એ અપ્રોચ આપણે લેટર ઓન જોશું. અત્યારે આપણે આ અપ્રોચ યુઝ કરશું. બંને વેલિડ જ છે. થેન્ક યુ સો મચ.